શું આપને પણ લાગે છે આપના ઘરની અંદર પિતૃદોષ છે, પિતૃઓની કૃપા આપણને મળતી નથી? તો આ દિવસે આ ઉપાયને અવશ્ય કરવો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તારીખ 12 ઓગસ્ટ 2024 અષાઢ મહિનાની પૂર્ણાહુતિ એટલે કે બુધવતી અમાસ। બુધવતી અમાસના દિવસે એક તો અમાવસ્યાનો યોગ બને છે, બીજો બ્રહ્માંડની અંદર ખૂબ મોટો યોગ સર્જાવા જઈ રહ્યો છે કે શ્રાવણ મહિનાની શરૂઆત બીજા દિવસથી થવાની છે। તો આપના પિતૃઓની કૃપા મેળવવા, આપના પિતૃઓને ભગવાન શિવજીને મોક્ષ તરફ પ્રયાણ કરાવવા માટે આ ઉપાયને અવશ્ય કરવો। બુધવારના દિવસે સાંજે 11:37 એક સોપારી લઈ, એક બીલીપત્ર લઈ, સફેદ રૂમાલની અંદર બાંધી અને ઈશાન ખૂણામાં મૂકી રાખવું। બીજા દિવસે ઉગતા સૂર્યની સાથે એક પાણીનો કળશ ભરી ભગવાન શિવજીના મંદિર પર ચડાવવું અને સોપારી, બિલ્વપત્ર અને જે રૂમાલ બાંધેલો છે એ ભગવાન શિવને અર્પણ કરવું અને તમારા પિતૃઓને રાજી કરવા, તમારા પિતૃઓને મોક્ષ માટે ભગવાન શિવજીની પ્રાર્થના કરવી। ભગવાન શિવ દ્વારા આપના પિતૃઓને મોક્ષ મળે। આ ઉપાય જે પણ વ્યક્તિ કરશે એમના પિતૃઓને ભગવાન શિવ ચરણમાં સ્થાન મળશે।